નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર. નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આદિવાસી કામદારોને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના સુપુત્ર તેમજ અન્ય વ્યક્તિઓને સામેલ રાખી ઝાડ પર લટકાવીને મારવામાં આવ્યો. સત્તાના અહંકારમાં આવેલા ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિકેશ પટેલે આદિવાસી 2 વર્ષથી નોકરી કરીને ગુજરાન ચલાવતા ડ્રાઈવર અને ડીઝલ ચોરીના આરોપમાં માર માર્યો. શું કાયદો હાથમાં લેવાય? સત્તાનો દુરુપયોગ કરી આમ જનતાના ગુનેગાર હોય તો વરઘોડા કાઢે છે. તું પોલીસે પ્રજા માટે જ કાયદા ઘડ્યા છે. શું નેતાઓના માટે કોઈ કાયદો નહીં? શું આ અત્યાચાર સામે કડક પગલાં લેવામાં આવશે? ગુનેગારનો વરઘોડો કાઢવામાં આવશે તે જોવાનું રહ્યું. કરજણ વિધાનસભાના સુપુત્ર અને સાથી મિત્રો દ્વારા 2 આદિવાસીને માર માર્યો. શું ગુજરાતમાં સત્તાધીશ નેતાઓના છોકરાઓ કે અન્ય મળતિયાઓને શું છૂટ આપેલી છે જનતા ઉપર અત્યાચાર કરવાની? કરજણ વિધાનસભાના ધારાસભ્યના પુત્ર અને સાથી મિત્રો દ્વારા જે આદિવાસી પર ચલાવતા 2 આદિવાસી ડ્રાઈવર ભાઈઓને ઊંધા લટકાવીને ખૂબ મારવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના નટવરભાઈ જીવાભાઈ વસાવા છે કે જે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ છે. એમનો છોકરો ઋષિ એને ત્યાં પેલા 1 વર્ષથી ડ્રાઇવિંગ કરતા હતા. એમની સાથે સાથે એક ગિરીશભાઈ કરીને પણ કોણ ગામના છે. આ બંને જે ડ્રાઇવિંગ કરતા હતા એમાં આ જે અક્ષય પટેલ છે એમએલએ એના પુત્રએ આ લોકો કઈક યુનિયન બનાવી અને પગાર વધારવાની માંગ કરતા હતા. એની રીસ રાખીને ગઈકાલે રાતે સાંજે એમને એમના ઓફિસ કાર્યાલય પર બોલાવી બારણા બંધ કરી ગેટ બંધ કરી ઘેરી અને અત્યંત પૂર્વક એમને માર મારેલો છે. ત્યારે આજે અમે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો આ જે નટવરભાઈ છે એમની મુલાકાત લેવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલે આવ્યા છે. આટલી બધી ઘટના ઘટી ગઈ પરંતુ હજુ પણ પોલીસ આ બાબતને લઈને ગંભીર નથી. કોઈ પણ પોલીસ અધિકારી અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યો. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ભાજપના ધારાસભ્યોને શું આવા નિર્દોષ લોકોને મારવાની છૂટ મળી ગઈ છે? આજે પોલીસ અને ભાજપની ભાગીદારીથી જયારે મિલીભગતથી આવા નિર્દોષ લોકોને આવી રીતના આ ભાજપના ધારાસભ્યના પુત્રો આ રીતના મારી રહ્યા છે ત્યારે ખરેખર દુઃખની બાબત છે કે શું ભાજપમાં જવાથી આ બધાને મારવાનું, ગરીબોને મારવાનું લાયસન્સ મળી જાય છે? અમે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાના નથી. અમારી માંગણી છે કે આ અક્ષય પટેલ ધારાસભ્ય છે એના પુત્ર ઋષિ પર અને એની સાથેના જે સ્ટાફના મિત્રો છે એમને જે આ કૃત્ય કર્યું છે એમના પર ફરિયાદ દાખલ થવી જોઈએ. એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ અને 24 કલાકમાં આ લોકોની ધરપકડ થવી જોઈએ. જો 24 કલાકમાં અમની પર કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી, એટ્રોસિટી એક્ટ મુજબ એફઆઈઆર નથી કરવામાં આવતી તો સમગ્ર આદિવાસી સમાજ આ બાબતે આંદોલન કરશે અને આમાં ઘટતું બધું જ કરશે. કારણ કે આ એ જ લોકો છે કે જે નર્મદા નદીને કોતરીને ખાઈ ગયા છે. આજે તમે અક્ષય પટેલનો જે પુત્ર છે ઋષિની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે 2 મહિના પહેલા પણ ભરૂચ ખાણ ખનીજના અધિકારીઓ સાથે એને દાદાગીરી કરી હતી. ઓવરલોડ ભરેલી જે ગાડીઓ હતી એ રેતીની ગાડીઓ ખાલી કરીને આ લોકો ભાગી ગયા હતા અને અધિકારીઓને પણ દબડાવ્યા હતા. ત્યાર પછી ગયા વર્ષે નાના વાસણાના સરપંચ સાથે પણ આ લોકોએ ઝઘડો કર્યો હતો. એમના એ બાબતમાં પણ એમના પર ફરિયાદ થઈ છે. આવી ઘણી બધી ફરિયાદો આ લોકો પર થઈ છે પરંતુ ભાજપના વોશિંગ મશીનમાં જઈ અને આ લોકો એકદમ ક્લિયર થઈ જાય છે. પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં સાચી લેવાના નથી. આના માટે અમે રાજકીય આગેવાનો જે સમાજના છે એમને પણ આહવાન કરીએ છીએ કે આવો બધા આપણે આપણા સમાજ સાથે ક્યાં સુધી આવી દુર્દશા આપણે સહન કરતા રહીશું? હવે આપણે